પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન કરતા શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને ખંડિત કરીને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે। રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગણી કરી હતી। જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો। ત્યારે વડોદરા શહેર શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારે વડોદરાના સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ, યુવાઓ અને મહારાજાઓ પણ જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાનની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ગઈકાલની જે ઘટના બની બધા જ જાણીએ છીએ કે પાવાગઢની અંદર રક્ષિત મોન્યુમેન્ટ હોવા છતાં એ વિસ્તારમાં આવેલી જૈન ભગવાનની પ્રતિમાજી 7 પ્રતિમાજીઓને તોડીને ફેંકી દેવામાં આવી। જ્યારે રક્ષિત મોન્યુમેન્ટ હોય આ કેવી રીતે તોડી શકાય? અને બી જૈન ભગવાનની તીર્થંકરોની જે જૈન સમાજ, શાંતિપ્રિય સમાજ, વેપારી સમાજ, એ સમાજ સાથે આવું આ કઈ રીતે સાખી શકાય? કેટલા ઘાત સહન કરવાના? જૈનો પહેલાં હિન્દુ છે, સનાતની છે, છતાં જૈન સાથે આવું, અને એ બી એક મેનેજર કક્ષાનો માણસ આ કરે એના ઈશારે થાય, આ કઈ રીતે ચલાવાય? આનાથી સંપૂર્ણ જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। ગઈકાલે રાત્રે 1 વાગે અમે ફરિયાદ પણ આપી છે પોલીસને। એ દિશામાં અમે આગળ વધવાના છે અને પોલીસ આ લોકોની ધરપકડ કરે અને આને જેલમાં પૂરે। કારણ કે રક્ષિત મોન્યુમેન્ટ હોય એને તોડવું, એને હટાવવું આ ગુનો છે। આના હેઠળમાં ફરિયાદ નોંધી કલેક્ટરશ્રી જાતે કાર્યવાહી કરે। આ નહીં તો જૈન સમાજ આજ સુધી શાંત રહ્યો છે, એ જૈન સમાજ સંપૂર્ણ રીતે રોડ પર આવશે। આજે વડોદરા શહેરમાં આટલા બધા જૈન સમાજના અગ્રણીઓ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। મહારાજ સાહેબો પણ આટલા તાપમાં ઉઘાડા પગે ઉગ્ર વિહાર કરીને અહીંયા આવી રહ્યા છે, તો જ્યારે મહારાજ સાહેબો પણ આવતા હોય અને બધાની લાગણીનો સવાલ છે, આ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાના, અમે નહીં ચલાવીએ। ગઈકાલે પાવાગઢ તીર્થ ખાતે જૈનોના 22મા તીર્થંકર એવા ભગવાન નેમિનાથ સહિતની 7 મૂર્તિઓ ત્યાંના ટ્રસ્ટ દ્વારા તોડી પાડવામાં આવી। ત્યાં મેનેજર છે વિક્રમભાઈ, એમની દેખરેખ હેઠળ આ મૂર્તિઓને કચરામાં ફેંકી દેવામાં આવી છે। આનાથી જે વિડીયોઝ આવ્યા, અમારા કાર્યકર્તાઓ ત્યાં ગયા, ત્યાં પ્રત્યક્ષ જોયું, એના ફોટા પાડ્યા, વિડીયો લઈ આવ્યા। આ વિડીયો જોઈને આપણને હૃદય દ્રવી ઉઠે છે કે એક પરમાત્મા જેને આપણે પૂજન કરીએ છીએ, જેનો અભિષેક કરીએ છીએ, જેની આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, એવા પરમાત્માને નીચે કચરામાં ફેંકી દેવામાં આવ્યા છે। એટલે જૈન સમાજ આનાથી ખૂબ આહત થયો છે। ભારતભરના જૈનો આજે ઠેક ઠેકાણે વડોદરા શહેરની અંદર અત્યારે સમસ્ત જૈન સંઘ એના નેજા હેઠળ એના પ્રમુખ મંત્રીથી માંડીને વડોદરામાં જેટલા પણ જૈન સંઘો છે, એક તેરાપંથી હોય, શ્વેતાંબર હોય, દિગંબર હોય, આ બધા જ લોકો અત્યારે અહીંયા પધાર્યા છે। આજે રજાનો દિવસ છે અને એટલે કલેક્ટર સાહેબના ઘરે, એમના નિવાસસ્થાને સર્કિટ હાઉસની બાજુમાં અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરશું કે તમે આ સરકારને મોકલો, સરકારને કહો કે આ જે કંઈ કૃત્ય થયું છે એના જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવે। અમે લોકો અને અમારી માંગણી છે કે અમારી જે મૂર્તિઓ તોડી છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે। એનાથી નીચું અમને કંઈ ખપશે જ નહીં। આના માટે જરૂર પડે અમે રોડ ઉપર ઉતરીશું, જરૂર પડે અમે આંદોલનો કરીશું, જરૂર પડે અમે આમરણાંત ઉપવાસ પણ કરીશું, પણ આ કર્યા વગરનો કોઈ છૂટકો નથી અને ફરીથી ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ન કરે એવી અમારી માંગણી છે। તમને હું બતાવી દઉં, 1539ની અંદર અમારી પાસે આના ડોક્યુમેન્ટરી એવિડન્સ છે કે જૈન સમાજ ત્યાં આગળ એટલો મોટો હતો, જ્યારે મોગલોએ આક્રમણ કર્યું ત્યારે પણ, અને ત્યાર પછી જે જુદા જુદા સેટ, ત્યાંની જે કાળકા માતા છે એ ખાલી હિન્દુઓ માટે, અમે જૈનોએ હિન્દુઓ જ છીએ। લોકો આને જોડવા માંગે છે, હિન્દુ અને જૈનોને લડાવવા માંગે છે। હું આપને આ માધ્યમથી એક ક્લેરિફિકેશન આપી દઉં, અમે જૈન છીએ। મારું લગ્ન થયું ત્યારે ગણેશની જ પૂજા થઈ છે, ગણેશ સ્થાપના જ થઈ છે। અમે બધા જૈનના લગ્ન થાય ત્યારે આ જ હોય છે। અમારા માટે પણ કાળકા દેવી આરાધ્ય દેવી છે અને એટલા માટે થઈને આવા પવિત્ર જગ્યાએ એકબીજા ભગવાનનું આ પ્રકારે અપમાન કરવામાં આવે, તોડી નાખવામાં આવે, જૈન સમાજ કોઈપણ સંજોગોમાં આને ચલાવશે નહીં। અમે કોર્ટની અંદર પણ પેરેલલ બીજી કાર્યવાહી અમે શરૂ કરવાના છે અને જે જવાબદાર લોકો છે
એ લોકોની સામે પગલાં લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે, એમને કાઢી મૂકવામાં આવે, ત્યાં સુધી અમારી માંગણી